પ્રશ્ન 1. પર્વત તારા કાવ્યના કવિનું નામ શું છે? એ. દલપતરામ, બી. રમેશ પારેખ, સી. સુરેશ દલાલ, ડી. નર્મદ. સાચો જવાબ છે સી. સુરેશ દલાલ. પ્રશ્ન 2. કરુણાશંકરનું પાત્ર કયા એકમમાં આવે છે? એ. વાર્તા રે વાર્તા, બી. દ્રષ્ટિપાતની સૃષ્ટિ, સી. નવી નવાઈનું સરઘસ, ડી. નામનો મોહ છૂટ્યો. સાચો જવાબ છે એ. વાર્તા રે વાર્તા. પ્રશ્ન 3. ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય પાઠના લેખક કોણ છે? એ. નાનાલાલ, બી. ગીજુભાઈ બધેકા, સી. મણિશંકર ભટ્ટ, ડી. કેકા શાસ્ત્રી. સાચો જવાબ છે બી. ગીજુભાઈ બધેકા. પ્રશ્ન 4. દ્રષ્ટિપાતની સૃષ્ટિ પાઠના લેખક કોણ છે? એ. રમેશ પારેખ, બી. ગીજુભાઈ બધેકા, સી. મણિશંકર ભટ્ટ, ડી. ડૉક્ટર જયંત નાર્લીકર. સાચો જવાબ છે ડી. ડૉક્ટર જયંત નાર્લીકર. પ્રશ્ન 5. દ્રષ્ટિપાતની સૃષ્ટિ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. એ. વિજ્ઞાન કથા, બી. સાહસ કથા, સી. સૈનિક કથા, ડી. સ્મરણ કથા. સાચો જવાબ છે એ. વિજ્ઞાન કથા. પ્રશ્ન 6. બોગદું શબ્દનો અર્થ આપો. એ. ટેકરો, બી. નાળું, સી. છુપો રસ્તો, ડી. ખાણ. સાચો જવાબ છે સી. છુપો રસ્તો. પ્રશ્ન 7. નર્મદનું પૂરું નામ શું છે? એ. નર્મદાશંકર ભાનુપ્રસાદ દવે, બી. નર્મદાશંકર લાલશંકર દવે, સી. નર્મદાશંકર રામપ્રસાદ દવે, ડી. નર્મદાશંકર દેવશંકર દવે. સાચો જવાબ છે બી. નર્મદાશંકર લાલશંકર દવે. પ્રશ્ન 8. ઉત્તરમાં કયા માતાજીનું મંદિર આવેલું છે? એ. બહુચર માતા, બી. ચામુંડા માતા, સી. અંબા માતા, ડી. કાળી માતા. સાચો જવાબ છે સી. અંબા માતા. પ્રશ્ન 9. કુંતેશ્વર મહાદેવનું મંદિર કઈ દિશામાં આવેલું છે? એ. ઉત્તર, બી. દક્ષિણ, સી. પૂર્વ, ડી. પશ્ચિમ. સાચો જવાબ છે બી. દક્ષિણ. પ્રશ્ન 10. જય જય ગરવી ગુજરાત કાવ્યમાં કયા રાજાની વાત કરવામાં આવી છે? એ. રાખ્યાગાર, બી. મૂળરાજ, સી. સિદ્ધરાજ જયસિંહ, ડી. ભીમદેવ. સાચો જવાબ છે સી. સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન 11. જય જય ગરવી ગુજરાત કાવ્યમાં કઈ નદીઓનો ઉલ્લેખ છે? એ. મહી, બી. નર્મદા, સી. તાપી, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 12. જય જય ગરવી ગુજરાત કાવ્ય કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? એ. નર્મદનું પદ્ય મંદિર, બી. નર્મ કવિતા, સી. નર્મ ગદ્ય, ડી. ધર્મ વિચાર. સાચો જવાબ છે એ. નર્મદનું પદ્ય મંદિર. પ્રશ્ન 13. કવિએ નર્મદા, તાપી, મહી નદીઓને યાદ કરીને ગુજરાતને શાનો અણસાર આપ્યો છે? એ. ભૌગોલિક સીમાઓનો, બી. ઉજળા ભવિષ્યનો, સી. પ્રેમ અને શૌર્યનો, ડી. તીર્થ સ્થળોનો. સાચો જવાબ છે બી. ઉજળા ભવિષ્યનો. પ્રશ્ન 14. ઝવેરચંદ મેઘાણીના પિતાનું નામ શું હતું? એ. રોહિદાસ, બી. જમનાદાસ, સી. ભાણદાસ, ડી. કાળીદાસ. સાચો જવાબ છે ડી. કાળીદાસ. પ્રશ્ન 15. ઝવેરચંદ મેઘાણી પોતાની ઓળખ કઈ રીતે આપી? એ. પહાડનું બાળક, બી. સાહિત્યકાર, સી. દેશભક્ત,
ડી લાડીલા. સાચો જવાબ છે એ પહાડનું બાળક. પ્રશ્ન 16. ઝવેરચંદ મેઘાણીએ બાળકો અને કિશોરો માટે કયા પુસ્તકોમાં ગીતો આપ્યા છે? એ કિલ્લોલ, બી વેણીના ફૂલ, સી સિંધુડો, ડી એ અને બી બંને. સાચો જવાબ છે ડી એ અને બી બંને. પ્રશ્ન 17. હિમાંશી શેલતની નવલકથા કઈ છે? એ અંધારી ગલીમાં સફેદ ટપકા, બી એ લુખું, સી આઠમો રંગ, ડી અંતરાલ. સાચો જવાબ છે સી આઠમો રંગ. પ્રશ્ન 18. રામ રાખે તેમ રહીએ કાવ્ય કોનું છે? એ મીરાબાઈ, બી નરસિંહ મહેતા, સી હરીન્દ્ર દવે, ડી શામળ. સાચો જવાબ છે એ મીરાબાઈ. પ્રશ્ન 19. ધૂમકેતુનો જન્મ કયા ગામમાં થયો હતો? એ ભુવા, બી વીરપુર, સી સુરત, ડી રાંદેર. સાચો જવાબ છે બી વીરપુર. પ્રશ્ન 20. નામનો મોહ છૂટ્યો પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. એ વિજ્ઞાન કથા, બી સ્મરણ કથા, સી પ્રેરક કથા, ડી ઇતિહાસ કથા. સાચો જવાબ છે સી પ્રેરક કથા. પ્રશ્ન 21. તણખા મંડળ વાર્તા સંગ્રહના લેખક કોણ છે? એ ચંદ્રકાંત પંડ્યા, બી ધૂમકેતુ, સી સુંદરમ, ડી ધ્રુવ ભટ્ટ. સાચો જવાબ છે બી ધૂમકેતુ. પ્રશ્ન 22. જે શબ્દ વ્યક્તિ, પ્રાણી, પદાર્થ કે વસ્તુને સૂચવે તેને શું કહે છે? એ સમાસ, બી અલંકાર, સી વિશેષણ, ડી સંજ્ઞા. સાચો જવાબ છે ડી સંજ્ઞા. પ્રશ્ન 23. જુડો, ધણ, ભારી, મધપૂડો વગેરે કઈ સંજ્ઞામાં આવે? એ સમૂહવાચક, બી ભાવવાચક, સી જાતિવાચક, ડી ક્રિયાવાચક. સાચો જવાબ છે એ સમૂહવાચક. પ્રશ્ન 24. જોરાવરસિંહ જાદવની કઈ લોકકથા ધોરણ 6ના પાઠ્યપુસ્તકમાં આવેલ છે? એ વાડી પરના વાલા, બી આપણા કસબીઓ, સી લેખન જાલી નો રહે, ડી મરદાઈ માથા સાટે. સાચો જવાબ છે સી લેખન જાલી નો રહે. પ્રશ્ન 25. મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે. આ વાક્યમાં કયું ચિહ્ન વપરાયું છે? એ અર્ધવિરામ, બી ગુરુ વિરામ, સી અવતરણ ચિહ્ન, ડી પૂર્ણ વિરામ. સાચો જવાબ છે સી અવતરણ ચિહ્ન.